જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વયાવાસી વાળીએ અને અત્યારમાં છે ને આપણે તમને ફાઇનલી બતાવી દઈએ કે આપણે કીધું ના કહીએ છીએ કે સીસીટીવી કેમેરા તો કેવી રીતે ફોડ નાખ્યા એ હું બતાવું। છે ને ફેમિલી આ થાંભલે આપણે ગોઠવેલા હતા તો છે ને આ ઘોડીની અંદર ગોઠવેલા હતા તો તોડી નાખ્યો આમાંથી સીસીટીવી કેમેરો। અને બાકી ફેમિલી છે ને હવે છે ને આપણે એને કંઈ કહેવાનું થતું નથી અને થાંભલા ઉપર ચડીને તોડી નાખ્યો નહીં આ બાજુથી છે ને આ બાજુથી પાછળથી તોડી નાખ્યો થાંભલાને ઓલું પડી ગયું કટ પડી ગયો હેનથી તોડ્યો હોય કંઈ ખબર નથી હજડ બાંધેલો હતો વાયર રીતે હેઠે પડ્યો છે તોડેલો તો છે ને હવે આપણે શાકભાજી ઉતારવાનું છે પછી છે ને વાવેતર કરવા જવાનું છે રોપાણ તો કાલ કરી દીધું છે। બાકી ફેમિલી છે ને તરબૂચ વરસાદના લીધે તો તરબૂચની રોનક કેવી આવી ગઈ અને જે ઋતુમાં સારું થાય ને એ ઋતુમાં જ સારું થાય બધી વસ્તુ। જો ફૂલડા કેવા મસ્ત મજાના આવ્યા અને પાંદડી બતાવું તમને હમણાં। પપ્પા છે ને ખાતર આવી રીતના પાતા જાય છે રીંગણીમાં આપણે આ બીજી વખત પાઈ છે ખાતર કા જવો ફેમિલી અને શાકભાજી ઉતારવાની છે પોટકી મેકી દીધું છે ખાતર તો બધે વયું જાય એમ કા તો દૂધીને બધાને અને ફેમિલી રવિયાન ફાલ તો કાંઈ ઘટે નહીં એવો છે મસ્ત મજાનો જવો તમે તો અને ફેમિલી છે ને ઉત્સન પપ્પા આપણે વિડીયા બનાવતા હોય તો હંધાય શું કે તમારે તો કેટલી આવે ગેમ ઉત્સન પપ્પાને બહુ યાદ ન રહે। ઉત્સન પપ્પાને એમ કે તમારે તો કેટલી આવે ભેહુંનો ધંધો શરૂ પછી શાકભાજીનું અને પછી છે ને તમારે કે વિડીયાનું શરૂ તો ફેમિલી આમાં અમે કેટલી મહેનત કરીએ છીએ મહેનત કરતા હોય એને ખબર હોય તો વીડિયામાં ને શાકભાજીમાં ને બાકી ફેમિલી ભેંસુના ધંધામાં આખો દિવસ છે ને ભેંસુના ધંધામાં તે આખો દિવસ ઉત્સન પપ્પાને પાડવો પડે કા તો બાકી ફેમિલી છે ને ઘણા એવા લોકો છે આપણે તો દૂધી ઉતારવા માંડ્યા છીએ તો પણ આજ તો મારે છે ને તમને એક વાત ખાસ કહી જ દેવી છે એવા લોકો માટેની કે ઘણા એવા લોકો છે એ ઉત્સન પપ્પાને એમ કહે છે કે તમારે તો કેટલી જગ્યાએ એલી આવક છે તો ફેમિલી અમારે કેટલી જગ્યાએ એલી આવક છે તો ફેમિલી તમે આપણા વિડીયા જોતા હશો એને ખબર જ હશે કે આપણે છે ને તન તોડ મહેનત કરીએ છીએ અને ભગવાનને એમ કહીએ છીએ કે અધરવાળા અમે કામ કરીએ છીએ ને એ પ્રમાણમાં અમને દેજો આપણે વધારે નથી જોતું। બાકી ફેમિલી તમને ખબર જ છે કેટલી વાડી આપણે સંભાળીએ છીએ। ઉત્સન પપ્પા જો ક્યારેક હોય બાકી આ વાવણીમાં 2-3 દી રહે પછી તો એને છે ને રોજનો ધંધો છે એને તે તમને ખબર જ હશે કે રોજ ક્યારેક જ અંતર પડે નહીંતર રોજ ભેંસું લાવવાની હોય ને એવું હોય ફેમિલી ગાભણ ભેંસું લાવીએ છીએ આપણે પશુ અને બાકી ફેમિલી હું છે ને હું ખુદ ખેતી સંભાળું છું અને ખુદ શાકભાજી ઉતારું છું ને ખુદ વિડીયો હેન્ડલ કરું છું ફેમિલી। આ બધી વાડી છે ને એ મારે ખુદને જ હેન્ડલ કરવાની હોય પછી આપણા બાળકોને ભણાવવાના હોય। ઉત્સવભાઈ જો ભણવા જાય તન્વિષાબેન ભણવા જાય બાકી ફેમિલી બધું કામકાજ જો આમાં દવા છાંટવાની હોય ખાતર નાખવાનું હોય ઉત્સન પપ્પા ક્યારેક જ હારે હોય તો હમણાં 2 દિવસ છે ને વાવણી થઈ એટલે ઉત્સન પપ્પાને જવાનું નથી બહુ કામ કરવા ઓલી ભેંસ ગોતવા અને હાનના જાશે એમ કહેતા હતા તો આપણે કેટલી વાડી છે ને એ તો ફેમિલી તમને ખબર જ હશે અને ખુદ વિડીયો હેન્ડલ કરતો જાવો ખુદ કામ કરતું જાવું અને સત્તા માણા એવું વાતો કરે ફેમિલી। હું તમને બધી વાડી બતાવું ને પછી વાત કરીશ હું તમને ફેમિલી। 3 દાવડામાં છે ને દૂધીના વેલા ફેલાણેલા છે 3 દાવડામાંથી જો આપણે 9 જ બીબડા રોપાણ કરેલા છે તો એમાંથી આપણે રોજ ઉત્પાદન લઈએ છીએ કા હા અને ફેમિલી આ બધું તમે જોતા હશો
તો આ બધું આપણે છે ને શાકભાજી પાંદડી રોપાણ કરેલું છે. આ પાંદડી આપણે છે ને કમસે કમ 25 દિવસની થઈ ત્યાં આમાં છે ને ફૂલડા આવી ગયા છે કા. તો હાલો ફેમિલી, આ વાડીમાં તમને બતાવી દીધું છે. આ વાડીમાં આપણે એટલું બતાવ્યું એટલું જ નહીં, આનું રોપાણ કર્યું, આને પાર્યું, આને દવા છાંટી પાયું, બધું આપણે હાટું જ કર્યું ફેમિલી. પણ આ બધું કામ હરખું પરફેક્ટ રાખતા આપણે વિડીયો બનાવી છીએ કા, મહેનત કરીએ છીએ. હાલો પછી આપણે છે ને તમને બીજી વાડીની શાકભાજી બતાવીશ. પેલા તમને રવિયા ઉતારીને બતાવી દઉં. પેલા ફટાફટ જવો ફાલ જવો. રવિયા ઉતારતા ઓલા શેઠેલી આ હેઠે આવ્યા ત્યારે આપણે ડોલું ભરાણ્યું. અત્યારે તમને ખબર જ છે કે શાકભાજીનો ભાવ છે અને એટલે બેક ઓછું ઉતરે કા. તો ફેમિલી આ ઉતારતા કેટલી વાર લાગે એ આપણે ખાલી છે ને ડોલું ભરાય ત્યારે બતાવી. અને આપણને તોય એમ થાય કે ઉતાવળે ખાય ઘા છે ને આપણે ક્લિપ લઈ લઈએ. અને અત્યારે છે ને રવિયા એવા મીઠાઈવાળું શાક થાય ટેસ્ટી કા, એની વાત જ નહીં એવું. તો હાલો ફેમિલી, આ કામ તમને એટલું જ બતાવ્યું છે આપણે ફેમિલી. રવિયા તો આપણે છે ને ચોકલેટી રવિયા જો આવી રીતના છે. અને બહુ કાંઈ છે ને સમય નહીં રહે મારે બતાવવાનો. તો એકલા હેન્ડલ કરતો જવાનો વિડીયો, એકલા આપણે કામ કરતું જવાનું હોય. બાકી ફેમિલી ભારુડા તો ક્યારેક જ હારે હોય. હાલો ત્યારે મસ્ત મજાના રવિયા પાસા ઉતારવા ઉતારી લીધા છે ને આપણે છે ને ગાડીમાંથી પોટકાન રવિયા બધું ન જાય એટલે થોડે ખુદી હાલીને જાય ને જ્યાં ઉછન પપ્પા લઈ જાય. આપણે છે ને રસ્તામાંથી આવ્યા તો રસ્તેથી લેતા આવ્યા આવી વસ્તુ જુઓ. ને આ આપણે છે ને ભેંસું હોય ને ત્યારે આ છે ને નાખીએ આપણે ટેઠવામાં, તો ઝર ન પડતી હોય ને ત્યારે નાખવાની હોય, નહીં તો નહીં નાખવાની. ફેમિલી આપણે છે ને ઘરે વ્યાવા તો છે ને ઉચ્ચન પપ્પાની નર્સરીમાંથી રોપ લાવ્યા છે મસ્ત મજાનો કા મરસીનો, સરસ મજાનો. તો આમાંય તે છે ને બહુ ભાવ હોય. આપણે ઉજેરો તો પણ ઉજરો નહીં એવું છે, હમણાં સાંટવાનો છે એટલે આ વેસાતો લાવવો પડે શાકભાજી કરવામાં, તે એવું થાય કા. તો આપણે ભાઈ બંધ છે ને તે ગમે એ વસ્તુ લાવવું હોય એને હારે તમે મગાવી શકો તમ તારે. હા ફેમિલી, સરોઠી છે ને આપણે બારી કાઢ નાખી પરડામાંથી મસ્ત મજાની. અને આપણે છે ને પશુપાલક હોય ને એટલે આવું તો રાખવું જ પડે. આ દેશી ઉપાય કહેવાય. અને આ છે ને બેન લેતી આવી હતી ગઈ ત્યારે છે ને કેટલું કામ હોય ને એ આજ તો બતાવી જ દેવું છે ફેમિલી. બધા કહે છે ને એટલે ફેમિલી મેઘરાજાની જોરદાર એન્ટ્રી થઈ ગઈ છે. અને વરસાદ જો તમે કેટલો અંધારો આમ જો એવું છે. આમ જુઓ તો ખરા આમ કેટલો અંધાર છે, અહીંથી તમને દેખાતો હશે. અને મારા પપ્પા જો પોટકા બધા અંદર લે છે એવું છે. અને મારી મમ્મી જો રોટલા ઘડે છે. ફેમિલી છે ને આપણે કહેતા હતા કે આપણે છે ને અત્યાર સુધી વાવણીઓને એવું ફિટ કરતા હતા, વાવણીઓને એવું ફિટ કરી. અને આમ જોવો ઓહો કેટલો આવતો આવે તમને દેખાતો હશે. જુઓ જો ઓહો હો કેટલો વરસાદ આવે જુઓ તમે. માથે ને માથે વાદળું કલાક થાતું એટલે જળમી રહ્યું ફેમિલી. અને મારા પપ્પા જો ને આવા મીડા વરસાદમાં એવું છે. અને આપણે માલ જો હવે તમને ખબર છે કે હાલ આપણે 2 ભેંસું ભરી દીધું છે. હવે એક હજી 2 ભેંસું ને આપણી કીશુબેન ને કટુ. અને આમ જો તમે વરસાદ કેટલો અંધારેલો છે તમને દેખાતો હશે. અને આવાય મળ્યો છે જો. ફૂલ એકવાર વરસાદ આવી છે તો મજા આવી જાય. ચાલો ફેમિલી, જો વરસાદ છે ને આજ છે ને એકર થઈ ગયું છે. માથે વાદળ ક્યારની હોવાતી હતી. તો આપણે છે ને જવાનું હતું માંડવી વાવવા. તો વાવણીઓ અત્યાર સુધી ફિટ કરતા હતા, 1.5-2 કલાક થઈ વાવણીઓ ફિટ કરતા. ત્યાં જો વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે મસ્ત મજાની. ચાલો ફેમિલી, બહુ જોરદાર વરસાદ મંડાણો, એની કોઈ વાત જ નહીં કરવાની. અને આજ તો છે ને નેરા પાળા તોડ નાખશે એવું લાગે છે. જોવો તમે કેવા નેળા ધારે થાય. ફેમિલી 12:30 શરૂ હતો, અત્યારે છે ને 2 વાગી ગયા છે. 2 ને 10 મિનિટ થઈ છે. અત્યારે થોડોક રાહત લીધી છે વરસાદે. અને આજ તો બહુ જોરદાર વરસાદ વર્યો ફેમિલી. આવો તો ગયા વર્ષે વાવણી નથી કરી
તો ચાલો ફેમિલી કેટલો વરસાદ આવ્યો ને હું તમને બતાવું. આપણે કંઈ છે ને વાડીએ તો હવે તો જવાય જ નહીં. હું બતાવું પહેલાં આપણી વાડી અને આપણે છે ને કાલ રોપાણ કરવા ગયા હતા, પછી આવીને છે ને અમુક જ ક્લિપ અમુક લેતાય નથી ફેમિલી. આપણે કાલ જો આખી વાડી વાવી દીધી, જુઓ કેટલી ભરાઈ રહી પાણીની. જુઓ એને જોઈને જ તમને અંદાજ આવી ગયો હશે કેટલો વરસાદ છે એમ. આમાં આપણે આવીને જાર વાવી હતી, પછી પાંદડી વાવી હતી ઓલી વાડીમાં, એ અમુક ક્લિપ નથી લેતા આપણે. તો બધાને એમ થતું છે કે વિડીયા બનાવે પણ ફેમિલી છે ને આપણે વિડીયો પૂરો થાય પછી ક્લિપ લઈને ન પૂરો થાય ત્યાં સુધી આપણને છે ને એમ થાય કે વિડીયો પૂરો નથી થયો. અને જો આ વાડી આપણી છે ને વરહવરે ભરાઈ રહી. અને તમને ખબર જ હશે કે આમાં આપણે છે ને શાકભાજી બનાવતા, આ વર્ષે નથી બનાવ્યું ફેમિલી. જો આખી ભરાઈ રહી છે. આખી વાડીમાં પાણી હતું તો વરસાદ રહી ગયો, પછી હું આવીશ ફેમિલી. છે ને આજ લાઈટ નથી, એમાં એવું છે કે તાર ફિટિંગ કરે છે, બધી નવી લાઈન જોડાણ કરે છે. જમતે છે ને ડેટકો વાર પગમાં છે ગોઠણ પાણી થઈ ગયું. બહુ જોરદાર વરસાદ આવ્યો ફેમિલી જોવા. અને આજ તો આપણે ગામમાં છે ને જળબંબાકાર, એટલે કે ગયા વર્ષે આવી વાવણી નથી કે આ વર્ષે બહુ જોરદાર વાવણી થઈ છે ફેમિલી. અને વાડી આપણે છે ને ટીટોડીની ડાળજી છે, અને કાલમાં જશું ને તો બતાવશું ફેમિલી. ત્યાં તો આપણે કપાસિયા રોપાણ કરી દીધા ને આમ જવો તો એ પાણી કેવું ભર્યું છે, નાવા પડાય એવું. જો આ વાડીમાં અમારું પાણી ભરાઈ ગયું છે. ચાલો ફેમિલી, આ છે આપણી વાડી. તો તમને ખબર જ હશે ઘર પાસે જવો, અહીંયા આપણે દરવાજો બતાવી, ત્યાંથી આ છે ને આપણી વાડી છે. અને ઓલી વાડીએ કેટલી શાકભાજી ઉજેરી નાખીને આ વાડીએ કેટલી ઉજેરી નાખી ફેમિલી. અને બાકી ફેમિલી છે ને નેરે પાણી બહુ જોરદાર આવ્યું હતું. અને અત્યારનું તમે વાતાવરણ જોવો ને તો ફર્સ્ટ ક્લાસ. તન્વિશા અહીંયા આવું, ફર્સ્ટ ક્લાસ છે ફેમિલી. એઠે છે ને આપણે રીંગણી ઉજેરેલી છે. તન્વિશાબેન નિશાળેથી વી આવ્યા છે, તો હું કહું થોડોક છે ને મારે વિડીયો લેવો છે, તો તું હાલ હું કહું વાડીમાં. અને એક નંબર મસ્ત મજાનો વ્યૂ આવે છે. અત્યારે વરસાદ આવ્યો સરસ મજાનો, એટલે વાવણી થઈ ગઈ છે જોરદાર આપણે. તો ચાલો ફેમિલી, આપણે જો એટલી મહેનત કરીને એટલી વાડી સંભાળીએ છીએ, તો જે વિડીયા જોતા છે એને ખબર જ હશે આપણા વિડીયામાં છે એને કે આપણે કેટલું કામ કરીએ છીએ ફેમિલી. અમુક વિડીયા છે ને આપણે લેતા નથી. કાલે આ વાડી છે ને આપણે દાણિયાનું વાવેતર કર્યું, ઉગત ખુલીનું, એ આપણે વિડીયામાં નથી લીધું. ઓલી વાડીમાં ઝાર વાવી મેં તમને બતાવ્યું, પાણી ભર્યું, એ વાડીમાં આપણે નથી લીધું. અને છતાં ફેમિલી છે ને આ વિડીયા બનાવવા આખો દિવસ, પછી સાંજે છે ને એ વિડીયાને એડિટ કરવો અને 3 વખત અપલોડ કરવો, ત્યારે ફેમિલી છે ને એમાં અપલોડ થાય વિડીયો. અને બાકી ફેમિલી પછી છે ને ગિલેરી ખાલી કરવી, બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. અને નહીંતર ફોને છે ને આપણે હેંગ થઈ જાય ફેમિલી. જે વિડીયા બનાવતા હશે ને એને ખબર જ હશે. તો છતાં ફેમિલી એટલું આપણે મહેનત કરીએ છીએ, અને આપણી મહેનતનું ફળ છે ને આપણને ભગવાન આપે. આપણે માણસ પાસે નથી લેવાનું, ભગવાન પાસે લેવાનું છે. અને છતાં એમ કે ફેમિલી શું કહે છે એ તમે જુઓ કે તમારે તો કેટલી જગ્યાએ પૈસા આવે, શું કે કેટલી જગ્યાએ કેટલા તમે આખા ઘરના કેટલા મહેનત કરો છો ને કેટલી જગ્યાએ પૈસા આવે છે. એમ છે કે ઉછંતો કરશે ને ઘેઉં ધંધો કરે છે, તો એમ કે તમારે ઘેઉંમાંથી પૈસા આવે, પછી તમે શાકભાજી બનાવો એમાંથી પૈસા આવે, પછી તમે છેલ્લું શું કે તમે વિડીયો બનાવો એમાંથી પૈસા આવે. તો વિડીયો બનાવી ફેમિલી આપણે છે ને આપણે બધી જેટલી આપણી ફેમિલી જોવે છે એને તો નથી કહેતા ફેમિલી, એને તો છે ને દિલથી આભાર ફેમિલી. અને જે કમેન્ટ કરે છે મસ્ત મસ્ત એનોય દિલથી આભાર. બાકી ફેમિલી વાતું કરે છે ને એની માટે કહું છું કે આ છે ને અમે રાતથી મહેનત કરીએ છીએ, ત્યારે અમે વિડીયામાં આગળ આવ્યા. કોઈના ઓલામાંથી આપણે છે ને કોઈને ગમે તે મોટા ક્રિએટર આવે ને એને આપણે વિડીયામાં નથી લીધા. બધા આપણા હગા જ થાય છે ક્રિએટરો, અને આપણે કોઈને હગાવાલાને કોઈનો આશરો લઈને આપણે આગળ નથી આવ્યા વિડીયામાં. આપણે આપણા મહેનતથી આગળ આવ્યા છીએ. નહીંતર છે ને મોનિટાઈઝ કરવી હોય ને ચેનલ તો બહુ ફેમિલી તન તોડ મહેનત કરવી પડે. આપણે છે ને
કેટલી સ્ટ્રગલ કર્યું છે ને ચારે એટલે આગળ આવ્યા છે ફેમિલી. તો બસ કાલના વિડીયોમાં હજી મારે થોડુંક કહેવાનું છે, તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. અને આપણી કમેન્ટ આવે છે મસ્ત મસ્ત કે ટીટોડીના ઈંડા, અત્યારે તો ટીટોડીના ઈંડા છે ને અમારે મોટા મોટા થઈ ગયા તો બચ્ચા. તો ફેમિલી આપણે છે ને 2 વાડીએ મોટા મોટા બચ્ચા થઈ ગયા, પણ એક ટીટોડી છે ને એ આપણી વાડીમાં 5 જ ઈંડા મેં કહેશે કે આ વર્ષના વિડીયામાં કદાચ હોય કે ન હોય કાંઈ નક્કી નથી. લગભગ તો હશે જ તે ગયા વર્ષે 2 ઈંડા હતા, આ વર્ષે છે ને 4 મેં ક્યાં છે ને. આજ તો બહુ જોરદાર વરસાદ હતો તો ફેમિલી બચ્ચા હજી છે ને સીવા નથી. અને આજ તો છે ને આજ થઈ ગયો છે પડવો, અને આજ છે ને 1 તારીખ છે એટલે વરસાદ છે ને આજે ભૂકા કાઢી નાખ્યા. તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ. કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કાલે હજી મારે થોડુંક કહેવાનું છે. તો આ સાથે આજના વિડીયોની એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો પાછા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.